યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જશે ને? તો આપણે આવી ગયા છીએ સિમ્બર બીચ ઉપર, કારણ કે આપણા ફ્રેન્ડની હોડી છે ને તે માછલા પકડવા ગઈ છે, તો ત્યારે આપણે આવી ગયા છીએ. મિત્રો મસ્ત મજાનું લોકેશન છે સિમ્બર બીચ ઉપર, હોટલું છે, ઘણા બધી મસ્ત મજાના દ્રશ્યો જોવા મળે છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. આપણે દરિયા પીસે તો એટલી બધી બાઈકો અને ઘણા બધી લોકો જોવા મળે છે. એ લોકો માછલા લેવા માટે આવે છે અને પોતાનો ધંધો કરે છે, અને આવી રીતના માછલા હમા કરે છે લોકો બધા બેઠીને. તો મિત્રો આપણે આવી ગયા છે સિમ્બર. અત્યારે છે ને સાંજેકના ટાઈમે વાણ બધા આવે, કેમ કે વાણ જાય છે આ બધા માછલા પકડવા, ને અત્યારે આપણે હોડીમાં બેઠી ગયા છે. આ લોકો જેટલા બધા છે ને એ મછી લેવા આવે છે. જો મિત્રો આપણે નાની હોડીમાંથી મોટી હોડીમાં પહોંચી ગયા છે, અને ત્યાં આવી રીતે માછલા ભરે છે. ફ્રેન્ડના પપ્પા માછલા પકડવા જાય છે દરિયામાં, અને અત્યારે લોકો બધા બહાર બેઠા છે ને એ લોકો માછલા લેવા માટે આવે છે, ને આપણે આડી કાંઠે માછલા લઈને જવાના છે. અહીંયા લોકો આજુબાજુના ગામડાઓમાંથી માછલા લેવા માટે આવે છે, અને તાજા માછલા લઈ અને પોતાનો ધંધો કરે છે. તો મિત્રો આ માછલાને ડેટકી અને નરસિંગા પણ કહી શકે છે, અને આને ઝીંગા કહેવામાં આવે છે, આને પાપલેટ કહેવાય, અને આને જીભાર કહેવાય, અને ઓલા બધા છે ને એને બીમલા કહેવાય. મિત્રો બોટમાં અલગ અલગ પ્રકારની મચ્છી જોવા મળે છે. આપણે પણ અહીંયા જોઈ રહ્યા છીએ, અને તમે લોકો પણ જોઈ લો. બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. બોટમાં છે ને આવા મશીનો હોય છે, મશીન દ્વારા બોટ ચાલે છે. તો મિત્રો આપણે મસ્ત મજાના માછલા છે ને બધા ભરી લીધા છે એમાં, જો. અને અહીંયા એટલા બધી લોકો લેવા આવે છે ને, બેસવા માટે લેવા આવે છે. બહુ બધી ટ્રાફિક છે મિત્રો. બધા માછલા અલગ અલગ પ્રકારના આવે છે, એટલે લોકો જે લેવાવાળા માછલા હોય છે એ માછલાને બધા અલગ અલગ કરે છે, અને પછી તે લઈને જાય છે અને ધંધો કરે છે. જોઈ રહ્યા છો બધા લોકો માછલા હમા કરી રહ્યા છે. મિત્રો આપણા થોડાક ટાઈમથી વ્લોગ નહોતા આવતા, એટલા માટે બધાને દિલથી સોરી. ને આપણી ચેનલમાં જે નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો અને બધા સપોર્ટ કરજો. તો મિત્રો આપણે સરસ મજાના માછલા વેચી નાખ્યા છે, ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમે જશે. ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધીને બાય બાય.